ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ઇદ્રીસ સિદ્દી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણા પ્લેટફોર્મ પરથી હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમારી વચ્ચે ધોરણ 5ની અંદર જે નવોદયની પરીક્ષા લેવાય છે તેની માહિતી તમારી સાથે શેર કરવા તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। તેમાં જો આપણે વાત કરીએ તો નવોદયની પરીક્ષા જે રહી એ ધોરણ 5ની અંદર લેવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર દ્વારા યોજવામાં આવે છે। અને આપણે આગળ વાત કરીએ તો જે બાળક મિત્ર આ પરીક્ષાની અંદર પાસ થાય અને મેરિટમાં તેનું નામ જો આવી જાય તો કેન્દ્ર સરકાર તરફથી તેનું ધોરણ 6થી લઈ અને ધોરણ 12 સુધી તમામ ભણવાનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે। જેમાં આપણે વાત કરીએ તો ખાવા પીવાનું થઈ ગયું, પછી તેની રહેવાની સુવિધા થઈ ગઈ, તેનો ગણવેશ થઈ ગયો, પછી પુસ્તકોનો ખર્ચ થઈ ગયો તથા નાની મોટી સાધન સામગ્રીની તમામ ચીજ વસ્તુઓ જે રહી તે કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। હવે બાળ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ નવોદયની પરીક્ષાની અંદર જે પરીક્ષા રહી તેની અંદર એક 100 ગુણનું પેપર લેવામાં આવે છે, જેમાં કુલ 3 વિષયોનો સમાવેશ થાય છે અને જેના માટે આપણને આની અંદર 2 કલાકનો સમય આપવામાં આવે છે। જેમાં 3 વિષયની અંદર એક ગણિતનો સમાવેશ થાય છે, બીજું રિઝનિંગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી અને ત્રીજું આપણી ગુજરાતી લેંગ્વેજ એટલે કે આપણી માતૃભાષા। આ ત્રણેય વિષયો થઈને 100 ગુણનું એક પેપર લેવામાં આવે છે। જો આપણે એના વેટેજની વાત કરીએ તો જે સૌથી વધારે વેટેજ આપણે રિઝનિંગની અંદર આપવામાં આવ્યું છે, જે 50 ગુણનું પૂછાય છે અને ગણિત અને ગુજરાતી ભાષા જે રહી તે બંનેના 25-25 ગુણ થાય છે। આ બધું મળીને ટોટલ 100 ગુણનું એક પેપર લેવામાં આવે છે, જેમાં 2 કલાકનો સમય મળે છે। અને જે તે સિવાય આપણે વાત કરીએ તો જે દિવ્યાંગ ઉમેદવારો રહ્યા, મતલબ દિવ્યાંગ ઉમેદવારો એટલે જે શરીરમાં બાળ મિત્રોને કોઈને પગની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય તો એવા બાળ મિત્રો જે રહ્યા એમને 40 મિનિટ વધારે સમય ફાળવવામાં આવે છે પેપર લખવા માટે। હવે બાળ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ પેપરના અભ્યાસક્રમની વાત કરીએ તો જુઓ કે જે આપણે ગણિત રહ્યું તો ગણિતના અંદર આપણે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ થઈ ગયો, પછી લસા ગુસાના દાખલા થઈ ગયા, સાદું વ્યાજ, પછી ટકાવારી, નફો અને ખોટ, આલેખો, એવા બધા પ્રશ્નો આ ગણિત વિષયની અંદર પૂછાય છે। પછી આપણે રિઝનિંગની અંદર વાત કરીએ તો રિઝનિંગની અંદર એક સમાન આકૃતિ થઈ ગઈ, પછી ભિન્ન આકૃતિ થઈ ગઈ તથા છુપાયેલી આકૃતિ થઈ ગઈ, જડિત આકૃતિ થઈ ગઈ, પછી આપણે વાત કરીએ તો અરીસામાં પ્રતિબિંબ, પછી પાણીમાં પ્રતિબિંબ અને પેપર કટિંગ અને ફોલ્ડિંગ જેવી અલગ અલગ પ્રશ્નો તેમાં પણ પૂછાય છે। અને આગળ આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ બાળ મિત્રો તો ગુજરાતી ભાષાની અંદર એક ફકરો આપેલો હોય છે, તે ફકરાની નીચે 5 પ્રશ્નો આપેલા હોય છે, તો આપણે એ 5 પ્રશ્નોના જવાબ આપણે ફકરાની અંદરથી આપવાના હોય છે। તો એ રીતે એમ કરી કુલ આ રીતે એક પેપર પૂછાય છે, જેમાં બાળ મિત્રો જે પાસ થઈ જાય તેને કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવે છે। અને એક વાત મિત્રો તમને કહી દઉં કે આની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે તમારો પ્રશ્ન જો ખોટો પડે તો તેમાં નેગેટિવ માર્કિંગ એટલે કે તમારા માર્ક્સ કપાશે નહીં। હવે બાળ મિત્રો આપણે વાત કરીએ તો તેમાં આપણે આજે તેનું સિલેબસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે સૌ પ્રથમ ગણિત વિષયની શરૂઆત કરશું, જેમાં તેનું પ્રથમ પ્રકરણ છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ। તેમાં બાળ મિત્રો આપણે જો વાત કરીએ તો સૌ પ્રથમ તેના પ્રથમ પ્રકરણના નમૂનાના પ્રશ્નો જોશું, ત્યારબાદ તેનું આપણે સ્વાધ્યાય 1 ક્લિયર કરશું અને ત્યારબાદ જે નવોદયની પરીક્ષાની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે અગાઉની પરીક્ષાઓમાં તેનું પણ આપણે સોલ્યુશન કરશું। ઓકે, તો સૌ પ્રથમ આપણે આની શરૂઆત કરીએ છીએ। તો બાળ મિત્રો અહીંયા તમે ધ્યાન આપો, સૌ પ્રથમ જોઈ શકો છો કે પ્રશ્ન 1 છે સંખ્યા 7,05,002 ને આંકડામાં કેવી રીતે લખશો। ઓકે, તો પહેલાં બાળ મિત્રો આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા તમને શું પૂછવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ જોવાનું આગળની સંખ્યા કે 7 લાખ પૂછ્યું છે। શું પૂછ્યું છે તો આમાં તમારે સીધું આવા પ્રશ્નો જ્યારે પણ પૂછાય તો ત્યારે સૌથી પહેલાં તમારે ઓપ્શનમાં ચેક કરવાનું, આવા પ્રશ્નો જે પૂછાય તેના ઓપ્શન ઉપરથી જવાબ આપવા ખૂબ જ સહેલા છે। ઓકે, તો જો કઈ રીતે જવાબ આપશો, 7 લાખ પૂછ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન એમાં 7 લાખ છે। ઓકે, તો આ જવાબ આપણો હોઈ શકે। ઓપ્શન બીમાં પણ છે।
ઓપ્શન સીમાં પણ છે, પણ ઓપ્શન ડી તમે જોઈ શકો છો બાળ મિત્રો, અહીંયા આપણને 7 લાખ પૂછ્યું છે પણ અહીંયા 70 લાખ દેખાય છે, તો આપણને સીધી ખબર પડે કે આ ઓપ્શન ડી આવશે નહીં, તો આ જવાબ તો તમારો નીકળી ગયો. હવે આગળ આપણે જોવાનું 5000, 7 લાખનું ક્લિયર થઈ ગયું. આગળ આપણને શું પૂછ્યું છે કે 5000. હવે તમારે 5000 જોવાના છે બાળ મિત્રો. અહીંયા 7 લાખ હતા, 5000 પૂછ્યું છે. અહીંયા બાળ મિત્રો 5000 છે ના, અહીંયા તો સાહેબ 502 છે, તો આ જવાબ પણ તમારો નહીં આવે. હવે આગળ આપણે બીમાં ચેક કરશું. 7 લાખ 5000, હા સાહેબ અહીંયા છે, ઓકે, તો આ જવાબ તમારો હોઈ શકે. હવે આગળ આપણે ઓપ્શન સીમાં ચેક કરશું. જો ઓપ્શન સીમાં તમે જોઈ શકો છો આપણને પૂછ્યું છે 5 લાખ, અહીંયા કેટલા છે 50000, તો અહીંયા આ જવાબ પણ નહીં આવે. તો જો તમે એલિમિનેટ કરીને જવાબ સુધી પહોંચી ગયા. આપણે કોઈ ગોતવાની કોશિશ નથી કરી, ખાલી જે ખોટા જવાબ હતા એમને આપણે સાઈડમાં કાઢી નાખ્યા અને તમને તમારો સાચો જવાબ મળી ગયો. આપણો સાચો જવાબ જે આ શબ્દોમાં લખેલું છે તેનું આંકડામાં આ રીતે રૂપાંતરણ થાય, 7,05,002 એવું. ચલો આપણે નીચે હું તમને પૂરેપૂરું સોલ્યુશન બતાડું આનું. હવે સૌ પહેલાં જો 7 લાખ કીધા છે તો 7 લાખ આપણે આ રીતે લખશું, ઓકે. પછી આપણને શું કીધું છે 7 લાખ પછી 5000, ઓકે, તો અહીંયા પ્લસ ઉમેરો કરવાનો છે એટલે પ્લસ થશે. હવે બાળ મિત્રો આમાં એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ સરવાળો કરવાનો હોય અને તમારે એમાં ભૂલ ના કેળવી હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે જેમ માટલાની ઉપર માટલું સેટ થાય તેમ આંકડાની નીચે આંકડો બેસે. તો તમે અહીંયા ધ્યાન આપો કઈ રીતે થશે. હવે અહીંયા આપણે 5000 લખશું. જો આંકડાની નીચે આંકડો, 5000ની અંદર 4 આંકડા આવે તો જમણી બાજુથી 4 આંકડા લેવાના, અહીંથી શરૂ કરવાનું, મતલબ તો આ બાજુથી આંકડો શરૂ થશે, 5000 થશે, ઓકે. હવે આની નીચે તમે જોઈ શકો છો કશું છે નહીં, તો આની નીચે તમારી ભૂલ ના થાય તેના માટે તમે 00 મૂકી શકો છો, ઓકે. હવે આગળ આપણને શું કીધું છે 2 કીધું છે, ઓકે. 5000 પછી 2, તો હવે અહીંયા જો 2માં તો એક આંકડો આવે, તમે સિમ્પલ અહીંયા 2 મૂકી શકો છો. અહીં બધામાં 0 મૂકવા હોય તો પણ મૂકી શકો અને તમારે જો ન મૂકવા હોય તો પણ ચાલે. બસ હવે આનો તમારે સરવાળો કરવાનો છે, ઓકે. અહીંયા તમે જોશો અહીંયા 2 આવશે, અહીંયા 0 છે તો 0, અહીંયા 0, આ કોમા છે તો કોમાનો કોમા મૂકી દો, પછી 0 5 એટલે 5 આવશે, 0 0 0 થશે, પાછો કોમાનો કોમા અને 7 નો 7. તો બાળ મિત્રો તમે જોઈ શકો છો આપણે તેનું નાનકડું સોલ્યુશન કરીને પણ જવાબ લાવ્યા 7,05,002, જે તમને ઓપ્શન બીમાં દેખાઈ રહ્યું છે. તો આ રીતે પ્રશ્નનું સોલ્યુશન આપણે કરશું. હવે આપણે બાળ મિત્રો આગળ વધશું પ્રશ્ન નંબર 2 તરફ, જેમાં આપણને પૂછ્યું છે 6,54,872માં અંક 4 અને 7ની સ્થાન કિંમતોનો તફાવત જણાવો. હવે તમારા બાળ મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે, સર કે આ સ્થાન કિંમત એટલે શું થાય? તો બાળ મિત્રો એટલું યાદ રાખજો કે જે સ્થાન કિંમત રહીને તેની જગ્યા પ્રમાણે તેનું મૂલ્ય જે રહ્યું એ બદલાતું રહે છે. સ્થાન કિંમતમાં રકમનું જે અંક રહ્યો તેનું મૂલ્ય એક જેટલું રહેતું નથી, તેનું મૂલ્ય બદલાતું રહે છે, ઓકે. તો હવે આપણે આ દાખલાને સોલ્વ કરશું તો તમને વધારે ખ્યાલ આવશે. ધ્યાન આપો થોડું. જો આપણે 4 અને 7ની સ્થાન કિંમતોનો તફાવત શોધવાનો છે, તો તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણને તફાવત દાખલાની અંદર તફાવત પૂછ્યું હોય તો ત્યારે આપણે તેની બાદબાકી કરવાની છે. તફાવત મતલબ બાદબાકી થાય. જ્યારે પણ તફાવત આવે એટલે તમારા મગજમાં સીધું બાદબાકી આવવું જોઈએ, ઓકે. તો આપણે હવે તેનું સોલ્યુશન કરશું. હવે 4 અને 7નું આપણને પૂછ્યું છે, તો સૌથી પહેલાં આપણે 4ની જોશું સ્થાન કિંમત બાળ મિત્રો હંમેશા જમણી બાજુથી ગણાય, ઓકે. જમણેથી ડાબે જવાનું ચડતા ક્રમમાં, ઓકે. હવે આપણે જોઈએ અહીંયા જો એકમ, દશક, 100 અને 1000, તો 4ની વેલ્યુ કેટલી બનશે બાળ મિત્રો? 4000 બનશે. કેટલી બનશે? 4000. તો અહીંયા આપણે લખી દઈશું. ફરીથી એકવાર તફાવત એટલે બાદબાકી, હું તમને કહી ચૂક્યો છું આ વાત. તો આપણે બાદબાકી કરશું. પછી આપણને 7ની સ્થાન કિંમત પૂછી છે, તો 7 ક્યાં છે? આ રહ્યું, ઓકે. તો 7 કયા સ્થાન પર છે? એકમ અને દશક. તો 7ની સ્થાન કિંમત શું થશે? 70 થશે. શું થશે? 70. તો આગળથી જમણી બાજુથી આપણે તેને મૂકી દઈશું, ઓકે બાળ મિત્રો. એક વસ્તુ ખાસ યાદ રાખજો બાળ મિત્રો કે જ્યારે પણ જે આંકડો પૂછ્યો છે ને એને ખાસ ધ્યાનમાં લેવાનો. ખબર પડી? નકર આપણે જવાબ સુધી પહોંચી ના શકીએ. તમે એક કહેવત તો સાંભળી જશે કે જેના લગ્ન હોય એના ગીત ગવાય, બરાબર? તો આપણને જે પ્રશ્નની અંદર પૂછ્યું છે તે ખાસ વસ્તુ યાદ રાખવાની, જેથી કરી આપણે જવાબ સુધી પહોંચી જઈએ, ઓકે. હવે આપણે આની બાદબાકી કરવાની છે. 0 0
0 થશે બાળ મિત્રો। હવે 0 માંથી 7 નહીં જાય તો આપણને દસકાની જરૂર પડશે, તો આગળથી એક દસકો લેવો પડશે। તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા પણ 0 છે, તો આની પાસે જ કશું નથી, તો આપણને કેવી રીતે આપી શકશે? તો આપણે હજુ આગળ જવું પડશે, તો આપણે 4ની પાસે જશું, તો આ 4 આપણને 1 આપશે, તો અહીંયા 3 થઈ જશે, આને 10 આપશે, બરાબર? 1 આપશે એટલે અહીંયા 10 આવશે। હવે આની બાજુમાં જુઓ તમે, આની પાસે પણ કંઈ નથી, તો હવે આપણે આને પણ 1 આપશું એટલે આ 10 થઈ જશે। હવે આ 0 એ આને 1 આપ્યો તો આ ચેકીને 9 થઈ જશે બાળ મિત્રો। ઓકે, હવે આ રીતે આપણે આની ગણતરી કરી નાખશું। હવે જો 10 માંથી 7 જશે તો બાળ મિત્રો કેટલા આવશે? 3 આવશે, પછી 9 0 9 આવશે અને 3 ના 3 આવશે। હવે બાળ મિત્રો તમે જોઈ શકો છો 3930 આપણે જવાબ આપણને બાદબાકી કરતા મળ્યો છે। હવે તમારે આ જવાબને ઓપ્શનમાં ચેક કરવાનો છે કે આવો જવાબ ક્યાં આપણને દેખાય છે, તો તમે જોઈ શકો છો ઓપ્શન સીમાં આ જવાબ દેખાઈ રહ્યો છે આપણને। બસ આ ઓપ્શન સીને તમારે ટીક કરી નાખવાનું છે। ઓકે બાળ મિત્રો, હવે બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 તરફ જશું। તેમાં આપણે જોશું રકમ આપેલી છે 72,64,653 સંખ્યામાં 6ની સ્થાન કિંમતોમાં રહેલ તફાવત જણાવો। તો તમારે જોવાનું છે કે શેનું પૂછ્યું છે, કઈ રકમ કયા અંકનું, તો છગડાનું પૂછ્યું છે, બરાબર? અને શું પૂછ્યું છે ફરીથી એકવાર બાળ મિત્રો તમે જોઈ શકો છો કે આપણને તફાવત પૂછ્યું છે, તો તમારા મગજમાં તરત આવવું જોઈએ શું થશે બાળ મિત્રો? બાદબાકી થશે। અહીંયા શું થશે? બાદબાકી। હવે તમારે જોવાનું છે કે આ 6 સંખ્યા રહી એ રકમની અંદર કેટલા 6 આપેલા છે એ જોવાનું છે પહેલાં તો તમે જોઈ શકો છો આપણને એક છગડો અહીંયા દેખાઈ રહ્યો છે અને આપણને એક છગડો અહીંયા દેખાઈ રહી છે। ઓકે, તો જે એકમ દશકથી જે દૂરના સ્થાન પર હોય તેની જે વેલ્યુ રહી તે આપણે સૌ પ્રથમ નીકાળશું અને નજીક જે રહી ત્યારબાદ તેની નીકાળશું। ઓકે, તો સૌથી પહેલાં આપણે આ 6ની નીકાળશું। ચલો આપણે જોઈએ એકમ, દશક, 100, 1000 અને 10,000। તો 1 એટલે 10,000, તો 6 એટલે કેટલા થાય બાળ મિત્રો? 60,000 થાય। કેટલા થાય બાળ મિત્રો? 60,000। ઓકે, હવે તફાવત કીધો એટલે બાદબાકી થશે। આગળ હવે આપણે આ 6ની રકમની કિંમત નીકાળશું। ઓકે, તો એકમ, દશક અને 100, તો 1 એટલે 100, તો 6 એટલે 600 થશે, તો 600માં 3 અંક આવે, તો જમણી બાજુથી 3 અંક નીચેની તરફ આપણે લેશું। ઓકે, હવે અહીંયા મેં આગળ કીધું તેમ તમે 0 0 મૂકી શકો છો। ઓકે, હવે આપણે આની બાદબાકી કરીશું। આ 0 0 0 થશે, અહીંયા પણ 0 0 0, હવે 0 માંથી 6 નહીં જાય એટલે આપણને આગળથી દસકાની જરૂર પડશે, તો અહીંયા પણ 0 છે, આની પાસે પણ કશું નથી, તો હજુ આગળ જવું પડશે। તો હવે આપણે આ 6ની પાસેથી 1 માંગીશું, તો આ 6 ચેકાઈ અને 5 થઈ જશે। હવે 6 એ 1 આને આપ્યો એટલે અહીંયા 10 આવશે। ઓકે, હવે આર્યો જે 0 રહ્યો એ આને આપશે, તો અહીંયા 10 થશે, આ એ આને આપ્યું તો આ ચેકાઈને 1 ઓછો થઈ જશે એટલે 9 થઈ જશે। ઓકે, હવે 10માંથી 6 જાય તો 4 આવે બાળ મિત્રો, 9 ના 9 અને 5 એમનો એમ। ઓકે, હવે તમે જોઈ શકો છો આપણને શું જવાબ મળ્યો? 59,400। ઓકે, તો આ જવાબ તમારે ઓપ્શનમાં મેચ કરી લેવાનો છે। શું કરવાનું છે બાળ મિત્રો? તો તમે જોઈ શકો છો આપણને ઓપ્શન એમાં 59,400 જવાબ દેખાઈ રહ્યો છે। બસ, તો આ તમારો જવાબ સાચો છે। તો આ દાખલાની તમે આ રીતે ગણતરી કરી શકો છો। ઓકે, હવે બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 4ની તરફ જઈશું। તેની આપણે તપાસ કરીએ તો 2 અંકની એક સંખ્યામાં અંકોનો સરવાળો 11 છે। હવે બાળ મિત્રો તમારે એકદમ આખી રકમને વાંચી નથી લેવાની, તમારે સ્ટેપ બાય સ્ટેપ એક વાક્યને વાંચવાનું છે અને તેમાં તેને પુટ કરવાનું છે। જો આવા દાખલાનું સોલ્યુશન કઈ રીતે કરાય હું તમને શીખવાડું ફરીથી એકવાર। 2 અંકની એક સંખ્યામાં અંકોનો સરવાળો 11 છે, આપણે શરત મુજબ કામ કરવાનું। શરત મુજબ કામ કરશું તો આપણે જવાબ સક્સેસફુલી આપણે જવાબ સુધી પહોંચી શકશું। જો 2 અંક કીધા છે તો બધામાં 2 અંક તમને આવા પ્રશ્નના જવાબ આપણે ઓપ્શન પરથી આપવા જોઈએ, ઓપ્શન પરથી આપવા સહેલા છે। ઓકે બાળ મિત્રો, તમે જોઈ શકો છો 2 અંક તો હરેક ઓપ્શનમાં છે। ઓકે, અને આપણને શું કીધું છે? 2 અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 11 થવો જોઈએ બાળ મિત્રો। તો આપણે ચેક કરશું બધા ઓપ્શનમાં સરવાળો 11 થાય છે। જો 8 અને 3 11, હા સાહેબ આ થાય છે। 7 ને 4 11, 4 ને 7 11, 3 ને 8 11, તો બધાનો સરવાળો આપણને 11 મળી રહ્યો છે। એટલે આટલા સુધી પૂરું થઈ ગયું। હવે આગળ શું કહે છે? તે સંખ્યામાં 27 ઉમેરતા, તો આ જે બધા ઓપ્શન રહ્યા એ બધામાં આપણને 27 ઉમેરવાના। કેટલા? તો ચાલો આપણે ઉમેરીએ।
27, 83માં 27 ઉમેરશું, પછી આપણે 74માં 27 ઉમેરશું, પછી આપણે 47માં 27 ઉમેરશું અને પછી આપણે 38માં પણ 27 ઉમેરશું. ઓકે, પછી આપણને શું કીધું છે? 27 આપણે ઉમેરી દીધા. તો 27 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાનની અદલાબદલી થઈ જાય છે. બરાબર? તો આ સંખ્યા કઈ છે એ આપણે કહેવાની છે. મતલબ એ શું કહેવા માંગે છે? જે આ ઓપ્શન આપેલા રહીએ ને 4, તેમાં 27 ઉમેરીએ તો આ જે સંખ્યા રહી એ બંનેનું સ્થાન અદલ બદલ થઈ જાય. એટલે કે આ 4 7ના સ્થાન પર જતો રહે, 7 4ના સ્થાન પર આવી જાય. એવી જ રીતે હરેક ઓપ્શનમાં. તો આપણે હવે જોશું કે સાચો જવાબ કયો છે. એ તો આપણે ગણતરી કરશું પછી જ આપણને ખબર પડશે. ઓકે, ચલો 7 ને 3 10 ની 0 વધી આવી 1, 8 અને 2 10, 10 ને 1 11. સાહેબ આમાં તો 8 અને 3 આવવું જોઈએ, આમાં તો 110 આખું ગણિત જ ઊંધું થાય છે. તો આ જવાબ કોઈ દી હોઈ શકે નહીં. તો આ જવાબ ખોટો છે. હવે આમાં આપણે જોશું 7 ને 4 11 નો એકડો વધી આવી 1, 7 ને 2 9 ને 1 10. સાહેબ આમાં પણ 4 અને 7 ની અદલા બદલી થવી જોઈએ. આમાં તો 100 ઉપર જવાબ આવે છે 3 આંકડામાં. આ 2 આંકડામાં જ જવાબ આવવો જોઈએ. 3 આંકડામાં જવાબ આવે છે એનો મતલબ એ છે કે આ જવાબ ખોટો છે. તો એ અને બી તો નીકળી ગયા. હવે આપણે ઓપ્શન સી ને ચેક કરશું. તો જો 7 અને 7 14 નો ચોગડો વધી આવી 1, 4 ને 2 6 ને 1 7. બરાબર? તો તમે જોઈ શકો છો ઓપ્શન સીમાં આ ચોગડો રહ્યો એ 7ના સ્થાન પર આવી ગયો અને આ સાતડો રહ્યો એ 4ના સ્થાન પર આવી ગયો. એનો મતલબ આ જવાબ આપણો સાચો હોઈ શકે. પણ હજુ આપણે આટલે મૂકી દેવાનો નથી. ઓપ્શન ડી ને પણ આપણે ચેક કરશું જેથી કરી આપણને પૂરી ખાતરી થઈ જાય. ઓકે, તો 8 ને 7 15 નો પાંચડો વધી આવી 1, 3 ને 2 5 ને 1 6. અહીંયા તો જો 6 અને 5 આવે છે. અહીંયા તો એવું કંઈ છે જ નહીં. એટલે ઓપ્શન ડી પણ આપણે આવશે નહીં. પણ આપણને ઓપ્શન સીમાં આ રીતે જવાબ આપણને મળી રહ્યો છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો છે. એટલે 47 જવાબ આવશે. ઓકે, તો બાળ મિત્રો આવા પ્રશ્નોની આ રીતે તમે ઓપ્શન ઉપરથી ગણતરી કરી અને સાચો જવાબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 5ની તરફ આપણે આગળ વધીએ. તેમાં આપણે રકમની વાત કરીએ તો 30,746 સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન એટલે કે મૂલ્ય સૌથી વધુ છે? તો આપણે મૂલ્યની વાત કરીએ તો આપણે જો એકમ દશકની ગણતરીની વાત કરીએ તો હંમેશા જમણી બાજુથી થાય. તો જે ડાબી બાજુ છેલ્લે હોય તેનું સ્થાનીય માન જે રહ્યું તે જ સૌથી વધારે થવાનું છે ને. આ 6 નું 6 થાય, આનું 40 થશે, આનું 700 થશે, આ 0 છે, 0નું મૂલ્ય તો કશું હોય જ નહીં. તો આ જે 30 રહ્યો 3 રહ્યો તેનું મૂલ્ય સૌથી વધારે થાય. ગણી લઈએ તો પણ એકવાર એકમ દશક 100 1000 અને 10,000. તો આ 3નું મૂલ્ય 30,000 થશે. જે 3નું જેટલું મૂલ્ય થાય છે બીજા એક પણ અંકનું થતું નથી. તો આપણો જવાબ શું હશે? 3 આવશે. તો તમારે જોવાનું આ 4 ઓપ્શનમાંથી 3 ક્યાં આપેલ છે? તો ઓપ્શન એમાં 3 આપેલ છે. તો આ આપણો સાચો જવાબ છે. ઓકે બાળ મિત્રો, હવે આપણે પ્રશ્ન 6ની વાત કરીએ તો 71,698માં 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો આગળ પણ હું બાળ મિત્રો કહી ચૂક્યો છું કે શેનું પૂછ્યું છે એ ધ્યાન રાખવાનું. તો આપણને કોનું પૂછ્યું છે? 9નું પૂછ્યું છે. ઓકે, અને શું પૂછ્યું છે? ફરીથી એકવાર તફાવત કાઢવાનો કીધો છે. તો તમારા મગજમાં આવી ગયું હશે કે તફાવત એટલે બાળ મિત્રો બાદ બાકી થાય. ઓકે, ચલો હવે તમારા મગજમાં એક વસ્તુ આવી હશે કે સાહેબ આ દાર્શનિક કિંમત જે રહ્યો એ શબ્દ પાછો નવો આવ્યો. તો દાર્શનિક કિંમત એટલે શું થાય? તો બાળ મિત્રો હું તમને તેની પહેલાં ડેફિનેશન સમજાવી દઉં, પછી આપણે આગળ દાખલાનું સોલ્યુશન કરીએ. હવે દાર્શનિક કિંમત એટલે શું થાય? સ્થાન કિંમતમાં બાળ મિત્રો શું થતું હતું? સ્થાન કિંમતમાં જે અંક હોય તેની સ્થાન પ્રમાણે તેનું મૂલ્ય ગણાતું. આ 3 રહ્યા અહીંયા હોય શરૂઆતમાં 6ની જગ્યાએ, તો તેની વેલ્યુ 3 થાય. પણ 3 જો આટલા બધા છેટે હોય તો તેનું મૂલ્ય શું થઈ ગયું? 30,000 થઈ ગયું. એ જ રીતે જ્યારે દાર્શનિક કિંમતની વાત કરવામાં આવે તો દાર્શનિક કિંમતમાં આપણે એક્ઝામ્પલ તરીકે આ 8ને લઈએ તો 8 પ્રથમ ક્રમાંકે છે તો એકમના સ્થાને છે, મતલબ તો 8ની વેલ્યુ શું થશે? 8ની વેલ્યુ 8 થશે. પણ આ જ 8ને જો હું 6ના સ્થાને, 1ના સ્થાને કે 7ના સ્થાને મૂકી દઉં તો આ 8ની વેલ્યુ દાર્શનિક કિંમતમાં પણ 8 જ રહેશે. મતલબ સ્થાન કિંમતમાં તેનું મૂલ્ય બદલાય પણ દાર્શનિક કિંમતમાં અંકને તમે પહેલે રાખો છેલ્લે રાખો ગમે ત્યાં ગોઠવી દો પણ તેની જે કિંમત રહી એ દાર્શનિક કિંમતમાં તેની કિંમત મૂલ્ય તેનું બદલાતું નથી. ઓકે, તો યાદ રાખજો આ વસ્તુ. આપણે દાખલો ગણશું તો વધારે ખ્યાલ આવશે. ઓકે,
ચલો આપણને હવે 9ની સ્થાન કિંમત કીધી છે. ઓકે, તો આ 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બંનેનો તફાવત કીધો છે. તો આપણને આ રકમમાં જોવાનું, પહેલાં તો 9 કેટલા આપેલા છે, તો આપણને ખાલી માત્ર એક 9 અહીંયા જ દેખાઈ રહ્યો છે, તે સિવાય બીજા રકમમાં એક પણ 9 આપેલા નથી. તો સૌ પહેલાં આપણે તેની સ્થાન કિંમત કાઢશું. એકમ, દશક. તો દશકના સ્થાને 9 છે, તો એની કિંમત શું બનશે? સ્થાન કિંમત 90 બનશે. આપણે અહીંયા લખી નાખશું સ્થાન કિંમત. ઓકે બાળ મિત્રો, જેથી કરી તમારે ભૂલ ના પડે. સ્થાન કિંમત. ઓકે બાળ મિત્રો, હવે આપણને શું કીધું છે? 9ની સ્થાન કિંમત નીકળી ગઈ, તે જ 9ની આપણે દાર્શનિક કિંમત કાઢવાની છે. તો મેં તમને કીધું કે 9 ગમે ત્યાં, 9 આ એકમે હોય, આ હોય કે ગમે ત્યાં મૂકી દો તમે, 9ની દાર્શનિક કિંમત તે સંખ્યા પોતે જ રહે છે. તો 9ની દાર્શનિક કિંમત 9 જ રહેશે. પણ બાળ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સિંગલ ડિજિટમાં જવાબ લખવાનો હોય ત્યારે ખાલી એક આંકડો નહીં લખવાનો, તેની આગળ 0 લગાડી દેવાનું, જેથી કરી તમારે ભૂલ થવાની સંભાવના ના રહે. ઓકે બાળ મિત્રો, અહીંયા આપણે કાઉન્સમાં લખી નાખશું દાર્શનિક કિંમત. ઓકે, હવે 0માંથી 9 નહીં જાય તો આપણે આગળથી દસકો લેવો પડશે. ઓકે, 9ની પાસેથી, તો 9ની પાસેથી દસકો લેશું તો અહીંયા 8 થઈ જશે અને એક 9 0ને આપશે. તો 10માંથી 9 જાય તો 1 આવશે અને 8 0 8 આવશે. ઓકે, તો આપણને શું જવાબ મળ્યું? 81. તો હવે આ જવાબ તમે મેચ કરી લો, કયા ઓપ્શનમાં આપેલો છે 81? તો ઓપ્શન ડીમાં. તો આ તમારો સાચો જવાબ છે. ઓકે બાળ મિત્રો, હવે આગળ આપણે પ્રશ્ન 7ની તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ? ન્યૂનતમ એટલે બાળ મિત્રો નાની કહેવાય. કઈ કહેવાય? નાની સંખ્યા. ન્યૂનતમ એટલે નાની. ઓકે, તો નીચેનામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ છે? તો હવે બાળ મિત્રો આ જે જવાબ રહ્યો એ તમારે ઓપ્શન ઉપરથી શોધવો પડે. તો આનું સોલ્યુશન તમે કઈ રીતે કરશો? જો પહેલાં જોવાનું કે કઈ સંખ્યા સરખી લાગે છે. જો અહીંયા 70 આપેલા છે, અહીંયા પણ 70 છે, અહીંયા પણ 70 છે અને અહીંયા પણ 70 છે. આગળના આંકડા જે રહ્યા તે બધા સરખા છે, તો આપણે જે તેના પાછળના આંકડા રહ્યા તેના પર ફોકસ કરશો. ઓકે, જો અહીંયા 707 છે, અહીંયા 077, અહીંયા 707, 077 આપેલા છે બરોબર, એકદમ નાની રકમ. તો અહીંયા 700 છે, 077 કરતાં તો 700 ઘણા વધુ કહેવાય. તો આપણને તો નાની પૂછી છે, આ તો મોટી કહેવાય. તો આ જવાબ તો કદી આવશે જ નહીં. અહીંયા પણ ઓકે, અહીંયા પણ 770 છે, જો ઓપ્શન સીમાં, તો આ જવાબ પણ નહીં આવે. હવે તમારે ઓપ્શન બી અને ઓપ્શન ડી જોવાના રહ્યા. ઓપ્શન સીમાં તમે બીમાં જોઈ શકો છો કે અહીંયા 077 છે અને અહીંયા 070 છે. હવે બાળ મિત્રો તમે જ મને કહો કે 77 મોટા કે 70 મોટા? કોણ મોટું? તો 77 મોટા. પણ આપણને કોણ પૂછ્યું છે? આપણને નાની રકમ પૂછી છે. તો નાની રકમ શું થશે? ઓપ્શન ડી 70,070. ઓકે બાળ મિત્રો, આ તમારો સાચો જવાબ થશે. આ પણ ખોટો છે. હવે આપણે પ્રશ્ન 8ની તરફ આગળ વધીએ. 5 અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત. ફરીથી એકવાર તફાવત, તો બાદબાકી થશે. પણ આ પ્રશ્ન થોડો અલગ છે બરાબર, એ તફાવત આપણે શોધવાનું છે. તો બાળ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આપણને મોટામાં મોટી અને નાનામાં નાની જ્યારે સંખ્યા પૂછે ત્યારે એટલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે મોટામાં મોટી કીધી હોય ને તો મોટામાં મોટી સંખ્યામાં હંમેશા 9 આવે. શું આવે બાળ મિત્રો? 9 આવે. તો આપણને 5 આંકડાવાળી આ શરત ભૂલવાની નથી, આ યાદ રાખજો. 5 અંકોવાળી કીધી છે, તો 5 આંકડાવાળી મોટામાં મોટી સંખ્યામાં તમે બધા 9 લઈ શકો છો. તો આપણે લખશું 99,999. મોટામાં મોટી કીધી છે તો 1 થી 9 સુધી સૌથી મોટો અંક કયો? 9. તો આપણે બધા 9 જ લેશું, 5 એ 5. મોટામાં મોટી કીધી છે તો સૌથી મોટી સંખ્યામાં 9 જ આવે. ઓકે બાળ મિત્રો, હવે આપણે આની તફાવત કીધો છે એટલે આપણે બાદ બાકી કરશું. ઓકે બાળ મિત્રો, પછી આપણને હવે કીધું છે નાનામાં નાની સંખ્યાઓ વચ્ચેનો 5 આંકડાવાળી નાનામાં નાની સંખ્યા. તો મોટામાં મોટીમાં તો મેં તમને કહી દીધું કે બધા 9 આવે. જ્યારે નાનામાં નાની સંખ્યા તમને કહે તો નાનામાં નાની સંખ્યામાં એકડો આવશે બાળ મિત્રો. શું આવે? એકડો. કેમ કે 0ની કઈ વેલ્યુ હોતી નથી અને 0થી મોટો 1 છે, એટલે નાનામાં નાની સંખ્યામાં એકડો આવશે. એટલે સૌથી પહેલાં આપણે 1 લખશું. ઓકે, 0ને વસ્તુ એવી છે કે 0ને આપણે પહેલા સ્થાને ના બેસાડી શકીએ. 0ને 1 અંક લખી અને પછી બધામાં તમે નાની સંખ્યા બનાવવા માટે 0 લખી શકો છો. પણ સૌ પ્રથમ તો આપણે અહીંયા 1 જ લખશું. તો 5 આંકડાવાળી નાનામાં નાની સંખ્યા કઈ થશે? 10,000 થશે બાળ મિત્રો. કઈ થશે? સૌથી પહેલાં 1 લખ્યો અને
તેના પછી બધા સૌથી નાની સંખ્યા 0 છે તો બધામાં સાહેબે 0 સેટ કરી દીધા. ઓકે, હવે આપણે આની બાદબાકી કરશું એટલે આપણને આ 4માંથી કંઈક જવાબ મળવો જોઈએ. ઓકે, હવે 9 0 9 નીચે અહીંયા પણ 9 આવશે, અહીંયા પણ 9 આવશે, કોમાનો કોમા, અહીંયા પણ 9 આવશે અને 9માંથી 1 જાય તો 8 આવશે. બાળ મિત્રો શું આવશે? તો આપણો જવાબ આપણને શું મળ્યો? 89,999. તો આવો જવાબ આપણને કયા ઓપ્શનમાં જોવા મળે છે? ઓપ્શન ડીમાં બાળ મિત્રો તમે જોઈ શકો છો કે આ જવાબ આપણને જોવા મળી રહ્યો છે. ઓકે, હવે બાળ મિત્રો આગળ આપણે પ્રશ્ન 9 નંબર તરફ જશું. હવે આમાં રકમની વાત કરીએ. 9,587ની શતકના સ્થાન સુધીની આશરે કિંમત શું થાય? હવે શતક એટલે બાળ મિત્રો 100 થાય. કેટલા થાય? 100 સુધીની આશરે કિંમત આપણે કહેવાની છે. તો બાળ મિત્રો આમાં તમે જો આપણને શતકનું પૂછ્યું છે તો તમારે જોવાનું એકમ દશકથી શતક ઉપર કોણ બેઠું છે? તો એકમ દશક અને 100. શતક એટલે 100 થાય તો શતક ઉપર 5 બેઠા છે. કોણ બેઠા છે બાળ મિત્રો? શતક ઉપર 5 બેઠો છે. ઠીક, ઓકે. હવે તમારે જોવાનું છે કે આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું. 5 પછીની રકમ જોવાની. 5 પછી કોણ છે? તો બાળ મિત્રો 8 છે. તો તમારે એક વસ્તુ એ યાદ રાખવાની કે જો જેનું પૂછ્યું છે શતક, દશક, એકમ કે ગમે તે રકમનું, તો તેના પછીનો જે જમણી તરફનો આંકડો રહ્યો તે 5 કરતાં મોટો હોય, 5થી જો મોટો હોય તો જે આ આગળની રકમ રહીને એ બદલાઈને 6 થઈ જાય. શું થઈ જાય? 6. એક્ઝામ્પલ તરીકે આ 5 આપેલા છે શતકના સ્થાને, તેના પછીનો અંક કયો છે? 8 છે. જે 8 રહ્યો તે 5 કરતાં મોટો છે. ઓકે, તો જે આ 5 રહ્યા તે એક ક્રમ આગળ વધી જશે એટલે 5માંથી 6 બની જશે. આગળના જે 9 રહ્યા એ તો એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે. બરાબર, 8 5 કરતાં મોટો છે, 5થી મોટી રકમ છે તો આ 5નો એક ક્રમ વધી જશે એટલે 6 થઈ જશે. અને જે દશક અને એકમના જે અંક રહ્યા તેના સ્થાન પર 0 આવી જશે. આને આપણે આશરે કિંમત ગાંઠી કહેવાય. શું કહેવાય બાળ મિત્રો? આશરે કિંમત ગાંઠી કહેવાય. તો આપણને શું જવાબ મળ્યો આશરે કિંમત ગાંઠતા? 9,600. હવે તમારે જોવાનું છે 9,600 ક્યાં આપેલા છે? જે ઓપ્શન સીમાં આપણને દેખાય છે. ઓકે, તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે આ રીતે કરશું. હવે આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ. 0 4 6 તથા 8 અંકોની પુનરાવૃત્તિથી બનતી 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? એટલે ફરીથી આમાં બાદબાકી થશે. હવે પુનરાવૃત્તિ એટલે શું? પુનરાવૃત્તિ એટલે આ 4 આંકડા આપ્યા એમાં તમે ગમે તે અંક બીજી વાર, ત્રીજી વાર એ રીતે તમે પુનરાવર્તન કરી શકો છો. ઓકે, તો હવે બાળ મિત્રો આમાં તમે જુઓ, એક તો સૌથી પહેલાં આપણને મોટામાં મોટી સંખ્યા કીધી છે તો આપણે પહેલાં મોટી સંખ્યા બનાવશું. તો આ 4, આ 0 4 6 અને 8માં સૌથી મોટું કોણ છે? 8 છે. તો જે મોટો છે તેને આપણે વધારે વાર લખશું જેથી કરી આપણી રકમ જે રહી તે મોટી બને. ઓકે, તો 8ને આપણે 1 2 અને 3 વાર. ઓકે, કેમ કે આપણને કેટલા અંક પૂછ્યા છે? 6 અંક કીધા છે તો 3 વાર જ લખી શકશું કેમ કે આ 3 અંકને પણ લખવો પડશે ને આપણે 6 અંક કરવા માટે. હવે 8થી નાનો કોણ છે? 6 છે તો અહીંયા આપણે 6 લખી દઈશું. એનાથી નાનો 4 અને એનાથી નાનો 0. તો આપણી મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે તમે આને કોમા એકમ દશક ગણીને મૂકી શકો. એકમ દશક 100 1000 10,000 લાખ તો 8 લાખ. તો 8,88,640. શું પૂછ્યું છે? તફાવત. તો શું થશે બાળ મિત્રો? બાદબાકી થશે. હવે આ મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે આપણે નાનામાં નાની સંખ્યા શોધશું. ઓકે, તો નાનામાં નાની સંખ્યામાં શું આવે બાળ મિત્રો? 0. પણ એક વસ્તુ બાળ મિત્રો ખાસ યાદ રાખજો કે 0ની વેલ્યુ આપણે 0ને પહેલા સ્થાન પર કદીએ ના મૂકી શકીએ, એને આપણે બીજા સ્થાન પર રાખી શકીએ. તો 0થી મોટું કોણ છે? આમાં 4 છે તો અહીંયા આપણે મેક્સિમમ ચોકડા લેશું. ઓકે, તો અહીંયા આપણે 3 ચોકડા લેશું. સોરી, અહીંયા 3 ચોકડા નહીં આવે. અહીંયા આપણે મેક્સિમમ પહેલાં તો સૌ પ્રથમ 0ને બીજા સ્થાન પર મૂકી શકીએ. તો 0થી આગળ આપણે એનાથી મોટું કોણ છે? આમાં 4 છે. ઓકે, તો અહીંયા આપણે 4 મૂક્યા, તેના બાદ આપણે 0 મૂકશું. ઓકે, કેટલા? 3 0 લઈ શકીએ આપણે. 2 અંક વધે છે તો 3 0 મૂકી શકીએ છીએ. હવે કોણ વધ્યું? 6 અને 8. તો 4થી મોટું કોણ? 6 અને સૌથી છેલ્લે 8 આવે. ઓકે બાળ મિત્રો, હવે આપણે આની બાદબાકી કરશું. શું કરશું? હવે 0માંથી 8 ના જાય તો આગળથી આપણે દસકો લેશું. ઓકે, તો 10માંથી 8 જાય તો બાળ મિત્રો 2 આવશે. કેટલા આવશે? 2 આવશે. કેટલા આવશે બાળ મિત્રો? 3માંથી 6 ના જાય એટલે પાછો આગળથી આપણે દસકો લેશું. અહીંયા પોઈન્ટ આપણો કપાશે એટલે 13માંથી 6 જાય તો અહીંયા બાળ મિત્રો 7 આવે. કેટલા આવે? 5 0 5 આવશે. અહીંયા 8 આવશે.
અહીંયા પણ 8 આવશે અને અહીંયા 8માંથી 4 જાય તો 4 આવે. તો આપણને શું જવાબ મળ્યો? 4,88,572. તો આ તમારે ઓપ્શનમાં આ જવાબ ચેક કરવાનો છે. તો ઓપ્શન એમાં તમે જોઈ શકો છો 4,88,572 આપણો જવાબ મેચ થાય છે. ઓકે, તો આ તમારો સાચો જવાબ છે. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 11ની વાત કરીએ તો 4 અંકોવાળી કુલ કેટલી સંખ્યાઓ છે? તો બાળમિત્રો 4 અંકોવાળી આપણે જોઈએ તો 1000થી ચાલુ થાય છે, 1000 અને 9999 સુધી હોય છે. તો આપણે સૌથી વધારે 10,000 આવે તો 10,000ની અંદર તો 5 અંક હોય છે. તો અહીં આપણે લખી દઈશું 9999. હવે ચાલુ ક્યાંથી થાય છે? 1000થી. તો 1000ની પહેલાં જે સંખ્યા રહી એ આપણે માઇનસ કરી દઈએ તો આપણને તેની કુલ ટોટલ 4 અંકવાળી સંખ્યા મળે. તો 1000થી 4 અંકવાળી થાય તો તેના પહેલાં શું આવે? 999 આવે. તો 9999માંથી 999 આપણે બાદ કરી દઈશું તો આપણને 4 અંકોવાળી સંખ્યા મળશે. તો 990, 9માંથી 9 જાય તો 0, અહીંયા પણ 0 અને અહીંયા 9. તો કુલ ટોટલ આપણને કેટલી સંખ્યાઓ મળી 4 અંકવાળી? 9000. તો 9000 આપણને ઓપ્શન સીમાં દેખાઈ રહ્યો છે. આ તમારો સાચો જવાબ છે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 12 તરફ જશું. 0, 1, 2 થતા 3 અંકોથી બનતી 4 અંકોવાળી નાનામાં નાની બેકી સંખ્યા કઈ? શરત છે, આમાં આપણને શરત મૂકી છે. નાનામાં નાની બેકી સંખ્યા કીધી છે. કઈ કીધી છે બાળ મિત્રો? 4 અંકોવાળી બેકી સંખ્યા કીધી છે. તો આમાં આપણે શું કરશું? 4 અંકોથી બનતી નાનામાં નાની સંખ્યા કીધી છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં 0 આવે, પણ 0 તો આપણે શરત શું છે? 0ને આપણે આગળ ના રાખી શકીએ. તો આપણે પહેલાં 1ને લેશું. શું લેશું બાળ મિત્રો? 1. પછી આપણે 0ને લઈ શકીએ, પછી 2 આવશે અને પછી 3 આવશે. મતલબ ચડતા ક્રમમાં ગયા આપણે. ઓકે, તો આ આપણને 1023 મળ્યો. હવે બાળ મિત્રો તમે જોઈ શકો છો કે આ 23 જે રહ્યો એ એકી છે, એકી નંબર છે. કેવો છે? પણ આપણને શરત શું કીધી છે કે બેકી હોવો જોઈએ. જવાબ તમારો બેકી આવવો જોઈએ. તો આ 10 તો આપણો એઝ ઇટ ઇઝ રહેશે. બેકી લાવવા માટે આપણે શું કરશું? 3ને આગળ લઈ લેશું, આ 3ને 2ના સ્થાન પર લઈ લેશું અને આ 2 જે રહ્યું એને 3ના સ્થાન પર આપણે મોકલી દેશું. હવે આપણી નવી રકમ શું બની ગઈ બાળ મિત્રો? 1032. હવે તમે જોઈ શકો છો 1000 જે 23 હતા તે એકી રકમ છે, પણ 1032 આપણને બેકી રકમ મળી. ઓકે, જેની પાછળ બગડો હોય તે હંમેશા બેકી રકમ કહેવાય. તો હવે આ ઓપ્શન તમે મેચ કરી શકો છો. 1032 આપણને ઓપ્શન બીમાં જોવા મળી રહ્યો છે. તો આ તમારો સાચો જવાબ છે. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે બાળ મિત્રો. પ્રશ્ન નંબર 13. 6, 4, 2, 1 અને 0ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે? પહેલાં તો આંકડા જે રહ્યા શરત શું છે? જ્યાં આંકડા આપેલા છે તે માત્ર ને માત્ર એક જ વાર ઉપયોગમાં લેવાના. કેટલી વાર? એક જ વાર ઉપયોગમાં લેવાના છે અને 5 અંકોની. કેટલા અંકોની? નાનામાં નાની સંખ્યા. કેવી સંખ્યા બનાવવાની છે આપણે? નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો આપણે નાના આંકડાથી મોટા આંકડા તરફ જશું. તો અગાઉની જેમ 0 બીજા સ્થાન પર પહેલા સ્થાન પર ના લઈ શકીએ તો 0 થી મોટો 1 છે, 1 આવશે. તેના બાદ 0 તમે મૂકી શકો. પછી આના પછી 1 થી મોટો કોણ? તો 2 છે. 2 થી મોટા પછી આમાં કોણ છે? તો 4 આવે અને 4 થી મોટા કોણ આવે બાળ મિત્રો? છેલ્લે 6 આવે. તો આપણને કયો નંબર મળ્યો? 10,246. આ રકમ આપણને મળી. 5 અંકોની નાનામાં નાની એક જ વાર ઉપયોગમાં લેતા આ જવાબ આપણને મળ્યો. આ જવાબ આપણને કયા ઓપ્શનમાં જોવા મળી રહ્યો છે? 10,246. ઓપ્શન ડીમાં તમે જોઈ શકો છો કે આ જવાબ આપણને જોવા મળી રહ્યો છે. તો બાળ મિત્રો કેવી મજા આવી તમને આપના આજના લેક્ચરમાં? જો તમને અમારા આજના લેક્ચરમાં જો મજા આવી હોય તો અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. મારા આજના વિડીયોને તમે લાઈક કરી દેજો અને તમારા બીજા તમામ મિત્રો સાથે મારા આજના વિડીયોને તમે શેર કરી દેજો અને મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.